નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, વર્ષ 2025ની આ લાંબી કઠિન તપસ્યા મિત્રો હવે સમાપ્ત થવાની છે. શું મિત્રો તમે અનુભવ કરી રહ્યા છો એ હવામાં થતો બદલાવ, એ તમારા હૃદયમાં ઉઠતી નવી આશાની લહેર? મિત્રો, આ એ જ તપસ્યા જાણે તમને તોડીને રાખી દીધા હતા, જેમાં તમે રાતોરાત જાગીને પોતાના આંસુ પીધા, જેમાં તમે એકલા પડીને ઈશ્વરને પ્રશ્ન કરતા રહ્યા કે મારી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે. મિત્રો, તમારો ધૈર્ય 1000 વખત તૂટ્યો, તમે હાર માનવાની નજીક પહોંચી ગયા, પરંતુ મિત્રો તમે રોકાયા નહીં, તમે તૂટીને રહ્યા, તમે લડતા રહ્યા અને હવે તમારી જીતનો સમય આવી ગયો છે. મિત્રો, સિંહ રાશિવાળાઓ, આ તમારો સમય છે. ખાસ કરીને તમારા માટે આ તપસ્યા કેટલી કઠિન રહી છે. આરોગ્યએ સાથ ન આપ્યો, રોજિંદા જીવનમાં સંઘર્ષ પર સંઘર્ષ આવ્યા અને ગુપ્ત શત્રુઓ જે પાછળથી વાર કરતા રહ્યા. પરંતુ મિત્રો સાંભળજો, જે પરિસ્થિતિઓએ તમારા દરેક પગલાંની પરીક્ષા લીધી, હવે એ જ પરિસ્થિતિઓ તમારા માટે સોનાના દ્વાર ખોલનારી છે. મિત્રો, તમે સાચું સાંભળ્યું, સોનાના દ્વાર. આ કોઈ સામાન્ય સમય નથી. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ માત્ર કેલેન્ડરના મહિના નથી મિત્રો. આ તો મિત્રો જાણે બ્રહ્માંડનો દિવ્ય દરબાર છે, જ્યારે દરેક આત્માને તેના કર્મનો સાક્ષાત જીવંત જવાબ મળે છે. મિત્રો, આ એ પવિત્ર ઘડી છે જ્યારે ભાગ્ય પોતાના અસલી ચમકતા રંગોમાં સામે આવે છે. હવે મિત્રો ધ્યાનથી સાંભળો આ વાત. જો અત્યાર સુધી તમે ઈશ્વર પર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે, તોફાનોમાં પણ, અંધકારમાં પણ, જો મિત્રો તમે કઠિનથી કઠિન સમયમાં પણ પોતાના કર્મને પૂજા જેવું નિભાવ્યું છે, તો સમજી લો કે હવે એ જ શ્રદ્ધા, એ જ પરિશ્રમ તમારા જીવનમાં ચમત્કાર બનીને ઉતરવાનો છે મિત્રો. અને મિત્રો, આસ્થાની પરીક્ષા સમાપ્ત થઈ ગઈ છે અને હવે તેનું ફળ, એ મીઠું મીઠું ફળ જેના માટે તમે આટલો ઇંતજાર કર્યો, હવે મિત્રો તમારી સામે આવવા તૈયાર છે. ગ્રહોની ચાલ જુઓ, આ તો દિવ્ય સંયોગ છે. હવે થોડા ગ્રહોની ચાલ પર નજર રાખીએ મિત્રો. તો મિત્રો, આ સમય કોઈ દિવ્ય સંયોગથી ઓછો નથી. મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ અને શનિદેવ, આ બે મહાન ગ્રહ જ્યારે એક સાથે સક્રિય થાય છે, તો જીવનમાં મોટા પરિવર્તન અને ભાગ્યના નિર્ણાયક વળાંક આવે છે. અને મિત્રો, એ જ સ્થિતિ હવે બની ચૂકી છે. 4 ઓક્ટોબરથી શનિદેવ પૂર્વ ભદ્રાપદ નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે, જે સ્વયં દેવગુરુ બૃહસ્પતિનું નક્ષત્ર છે. આ વિશેષ સ્થિતિ 20 જાન્યુઆરી 2026 સુધી બની રહેશે. વિચારો મિત્રો, પૂરા 3 મહિનાથી વધુ આ દિવ્ય યોગ તમારી સાથે રહેવાનો છે. મિત્રો, તેનો અર્થ શું છે? તેનો અર્થ છે કે આવનારા મહિનાઓમાં શનિ અને ગુરુ બંનેનો સંયુક્ત પ્રભાવ તમારા ભાગ્ય અને કર્મ પર ખૂબ જ ગહેરાઈથી કામ કરશે. અને મિત્રો, તમારી કુંડળીમાં શું થઈ રહ્યું છે? મિત્રો, શનિદેવ આ વખતે તમારા સમાપ્ત ભાવમાં બિરાજમાન છે, જે વિવાહ અને સાજેદારીનો ભાવ છે. મિત્રો, આ ભાવ તમારા સંબંધો, વ્યાપારી સાવજેદારીઓ અને જાહેર જીવન સાથે જોડાયેલો હોય છે. શનિની ઉપસ્થિતિ આ ક્ષેત્રોમાં સ્થિરતા, ગંભીરતા લાવશે. મિત્રો, ક્યારેક વિલંબ પણ થાય છે, પરંતુ જે આવે છે તે પાકું અને સ્થાયી હોય છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના 10મા ભાવથી પોતાની દિવ્ય દ્રષ્ટિ નાખી રહ્યા છે, આ કર્મ અને કરિયરનો ભાવ છે. મિત્રો, આ દ્રષ્ટિ તમારા કામ, તમારા માન સન્માન અને સમાજમાં તમારા સ્થાનને મજબૂતી આપશે.
તો તેનો અર્થ શું નીકળ્યો મિત્રો? તો મિત્રો તેનો અર્થ ખૂબ જ સ્પષ્ટ છે. મિત્રો, આવનારા મહિનાઓ સિંહ રાશિવાળાઓ માટે સંબંધોમાં પરિપક્વતા અને કરિયરમાં વૃદ્ધિનો કાળ લઈને આવશે. જે નિર્ણયો તમે છેલ્લા કેટલાક મહિનાઓમાં ધૈર્ય અને સંયમથી લીધા હતા, હવે તે મિત્રો પોતાનો અસર બતાવતા લાગશે અને તમારા કામમાં સુધારો થશે, તમારી પ્રતિષ્ઠા વધશે, લોકો તમને ઓળખશે, તમારી મહેનતનું મૂલ્ય મળશે અને મિત્રો જે લોકો કોઈ મોટા અવસરની રાહ જોઈ રહ્યા હતા, તો તેના માટે અચાનક કોઈ શુભ સમાચાર અથવા મોટું પરિવર્તન આવવાનું છે મિત્રો. તો મિત્રો, હવે તૈયાર થઈ જાઓ સિંહ રાશિવાળાઓ, તમારો સમય આવી ગયો છે. તો મિત્રો, ઝડપથી કોમેન્ટ કરો જય માતા લક્ષ્મી અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. નંબર 1, કરિયર અને વ્યવસાયિક જીવનમાં અપ્રત્યાશિત વૃદ્ધિ અને પદોન્નતિના યોગ. સિંહ રાશિના લોકો માટે ઓક્ટોબર અને નવેમ્બરનો મહિનો કરિયરના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ અને ઉપલબ્ધિઓથી ભરેલો રહેવાનો છે મિત્રો. અને મિત્રો, તમારા દસમ ભાવના સ્વામી શુક્રની અનુકૂળ સ્થિતિને કારણે કાર્યક્ષેત્રમાં તમારી કુશળતા અને નેતૃત્વ ક્ષમતાને માન્યતા મળશે અને ઓક્ટોબરની શરૂઆતથી લઈને મધ્ય નવેમ્બર સુધી તમારા આત્મવિશ્વાસ અને પરાક્રમમાં જબરજસ્ત વૃદ્ધિ થશે, જે તમને તમારા પ્રતિસ્પર્ધીઓ પર વધારો આપશે. અને મિત્રો, નોકરી કરતા લોકો માટે આ અવધિ પ્રમોશન અને વેતન વૃદ્ધિના સ્પષ્ટ સંકેત આપી રહી છે. અને મિત્રો, તમારા દ્વારા કરવામાં આવેલા જૂના પ્રયાસો હવે રંગ લાવશે અને તમને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળશે. અને મિત્રો, જે લોકો નોકરી બદલવા અથવા મોટા પદ પર જવાની તૈયારીમાં છે, તેમને સફળતા અવશ્ય મળશે. અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે નવા આકર્ષક પ્રસ્તાવ મળશે અને વેપારમાં વિસ્તાર કરવાના અવસર મળશે. મિત્રો, ખાસ કરીને સાહિત્ય, કલા, સંગીત અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થવાની સંભાવના છે. જો કે મંગળના પ્રભાવથી તમે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે અક્ષમ થઈ શકો છો. તેથી ટીમવર્ક અને સહયોગની ભાવના જાળવી રાખવી જરૂરી રહેશે મિત્રો. મિત્રો, આ એ સમય છે જ્યારે તમે પોતાની વ્યવસાયિક શાખને મજબૂત કરતા પોતાની એક અલગ ઓળખાણ બનાવશો. નંબર 2, નાણાકીય સ્થિરતા અને ચતુરાઈપૂર્ણ રોકાણથી ધન લાભ. આર્થિક દૃષ્ટિકોણથી આ ત્રિમાસ તમારા માટે સંતુલિત અને સામાન્ય રીતે સ્થિર રહેશે, પરંતુ લાભ કમાવા માટે તમારે વધુ ચતુરાઈ અને સમજદારી બતાવવી પડશે મિત્રો. ઓક્ટોબરના મહિનામાં કેટલાક અનાયાસ ખર્ચ વધી શકે છે, તેથી મિત્રો તમારે એક સખત બજેટ બનાવીને ચાલવાની જરૂર છે. જો કે મહિનાના પ્રથમ ભાગમાં ધન લાભના સારા અવસર મળશે, જેનાથી તમે પોતાની આર્થિક સ્થિતિને મજબૂત કરી શકશો મિત્રો. અને મિત્રો, નવેમ્બરથી ડિસેમ્બરમાં મંગળનું ચતુર્થ ભાવમાં ગોચર અને રોચક રાજયોગનું નિર્માણ તમારી ધન સંપત્તિ અને સ્થાયી રોકાણ માટે ખૂબ જ શુભ સંકેત આપી રહ્યું છે મિત્રો. મિત્રો, આ સમયે મકાન, વાહન અથવા સંપત્તિ સંબંધિત કોઈ કાર્યમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. મિત્રો, આ અવધિ રોકાણ માટે અનુકૂળ છે, પરંતુ તમારે ઉતાવળમાં નિર્ણય લેવાથી બચવું જોઈએ અને વિશેષજ્ઞોની સલાહ લેવી હકીકત રહેશે મિત્રો. ધન રોકાણની એવી યોજનાઓ જે ટૂંકા સમયમાં પૈસા બમણા કરવાનું વચન આપે છે, તેનાથી દૂરી બનાવી રાખવી સમજદારી રહેશે. કુલ મળીને મિત્રો, તમારી કમાણીમાં વૃદ્ધિ થશે અને કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે, જેનાથી મિત્રો આર્થિક ઉન્નતિઓ પ્રાપ્ત થશે. હવે મિત્રો, નંબર 3ની વાત કરીએ તો
જમીન, મકાન, વાહન અને પિતૃક બાબતોમાં સક્રિયતા. મિત્રો, નવેમ્બર અને ડિસેમ્બરના મહિના પારિવારિક સુખ અને ભૌતિક સાધનો પર કેન્દ્રિત રહેશે. મંગળ ગ્રહનો ચતુર્થ ભાવમાં પોતાની જ રાશિમાં ગોચર રોચક રાજયોગ તમારા માટે જમીન, મકાન અને વાહન સુખનો પ્રબળ યોગ બનાવી રહ્યો છે. મિત્રો, આ દરમિયાન તમે કોઈ મોટી ખરીદી કરી શકો છો અથવા પોતાના જૂના ઘરની સજાવટ પર ધ્યાન આપી શકો છો. પિતૃક બાબતોમાં પણ તમે સક્રિયતા બતાવશો અને લાંબા સમયથી પેન્ડિંગ મોટા વિવાદ અથવા મુદ્દામાલનું નિવારણ શક્ય છે. વ્યવસ્થાને સુધારવામાં તમારી વિશેષ રુચિ રહેશે, જેનાથી ઘર પરિવારમાં એક સુખદ અને વ્યવસ્થિત વાતાવરણ બનેગા. તમે વિવિધ ક્ષેત્રોમાં પ્રભાવી રહેશો અને માન સન્માન વધશે. જો કે, એ જ સમયે મંગળની ઉપસ્થિતિને કારણે મિત્રો તમને માતાના આરોગ્યને લઈને થોડી ચિંતા થઈ શકે છે અથવા ઘરની અંદર કોઈ નાની વાત પર તણાવ ઉત્પન્ન થઈ શકે છે. અને મિત્રો, તમે પોતાની વાણીમાં મધુરતા જાળવી રાખવાની સલાહ આપવામાં આવે છે, જેથી પારિવારિક સમજણ પર બગડે નહીં. હવે મિત્રો, નંબર 4ની વાત કરીએ તો સંબંધો અને પ્રેમ જીવનમાં ભાવનાત્મક નિયંત્રણની જરૂર તમારી. મિત્રો, સિંહ રાશિના લોકો માટે આ ત્રિમાસિક પ્રેમ અને વ્યક્તિગત સંબંધોના મામલામાં મિશ્રિત પરિણામ આપશે, જેમાં ભાવનાત્મક નિયંત્રણની જરૂર પડશે. મિત્રો, ઓક્ટોબરમાં પ્રેમ સંબંધ વિકસિત થઈ શકે છે અને મિત્રનું વર્તુળ વધશે. કોઈ ખાસ વ્યક્તિ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે. તમે પોતાના મનની વાતને નજીકના લોકોને કહેશો, પરંતુ તુરંત પ્રતિક્રિયા આપવાથી બચો. મિત્રો, વિવાહિતો માટે નવેમ્બરથી ડિસેમ્બરમાં જીવનસાથીનો મૂડ સ્વિંગ તમને અસહજ કરી શકે છે. તેથી મિત્રો, તેમની સાથે ધૈર્ય અને સંવેદનશીલતાથી વર્તવું પડશે. જો કે મિત્રો, તમારા જીવનસાથીનો સહયોગ મનોબળ વધશે, વ્યક્તિગત જીવનમાં ખુશીઓ વધશે અને સંબંધોમાં સુધારો આવશે. જો મિત્રો તમે સિંગલ છો તો આ સમયે નવા સંબંધ બનાવવાની સારી સંભાવનાઓ છે, પરંતુ કોઈ પણ સંબંધને લઈને ભ્રમ અને વૃદ્ધિતાની સ્થિતિથી બચવા માટે વિવેકથી કામ લેવું જરૂરી છે. મિત્રો, હવે મિત્રો નંબર 5ની વાત કરીએ તો મિત્રો ઉચ્ચ શિક્ષણ, સંતાન અને રચનાત્મકતામાં સફળતા. મિત્રો, આ 3 માસિક સંતાન પક્ષ માટે અત્યંત શુભ રહેવાની છે. મિત્રો, તમારી સંતાનો ખૂબ સારું કરશે અને તેમની પ્રગતિથી તમારું મન પ્રસન્ન રહેશે. તમને સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. અને મિત્રો, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા જાતકો અને સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને પોતાની મહેનતના અનુરૂપ ફળ મળશે. મિત્રો, 18 ઓક્ટોબર પછી ગુરુનું કર્ક રાશિમાં પ્રવેશ તમારા શિક્ષણ ક્ષેત્રમાં સફળતા અને ફોકસ વધારશે, જેનાથી મિત્રો તમારા લાંબા સમયથી પેન્ડિંગ કાર્ય પૂર્ણ થશે. તમારી પ્રતિભા અને કૌશલ્યમાં નિખાર આવશે અને રચનાત્મક વિષયોમાં તમે વધુ સારું પ્રદર્શન કરશો. અને મિત્રો, તમે પોતાની કાર્યકુશળતાથી પરિસ્થિતિઓ પર નિયંત્રણ મેળવી લેશો. મિત્રો, આ અવધિમાં તમે સર્જન વધારશો અને નવીન કાર્યોને આગળ વધારશો, જેનાથી તમારી લોકપ્રિયતાનો ગ્રાફ ઉપર ચડશે. હવે મિત્રો, નંબર 6ની વાત કરીએ તો આરોગ્ય પર ધ્યાન અને આળસનો ત્યાગ. મિત્રો, આરોગ્યના દૃષ્ટિકોણથી ઓક્ટોબરનું મધ્યમ અને નવેમ્બરનો મહિનો તમને સતર્કની ચેતવણી આપે છે. સૂર્યનું નીચું ગોચર અને અન્ય ગ્રહોની સ્થિતિને કારણે તમે વજન વધવું,
ઉર્જામાં ઘટાડો અને સ્થિતિની આશંકા છે. આળસનો ત્યાગ કરવો તમારા માટે સૌથી મોટી પડકાર રહેશે. મિત્રો, તમારે પોતાની તંદુરસ્તી સુધારવા અને શારીરિક દોષોને દૂર કરવા માટે પ્રયાસ કરવા પડશે. મિત્રો, આ દરમિયાન બહારના ખાવા પીવામાં સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. નહીંતર મિત્રો આરોગ્ય બગડી શકે છે. તમારે પોતાના મનોબળ અને ઉત્સાહને વધારવા માટે દરેક સંભવ પ્રયાસ કરવા જોઈએ. યોગ, ધ્યાન અને સૂર્યની રોશનીમાં સમય વિતાવવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. મિત્રો, ઔષધિઓ પર ખર્ચની સંભાવના પણ બની રહેશે. તેથી શરૂઆતથી જ આરોગ્ય પ્રત્યે ગંભીર રહો. હવે મિત્રો નંબર 7ની વાત કરીએ તો મિત્રો આધ્યાત્મિક ઉન્નતિ અને લાંબી દૂરીની મુસાફરીના યોગ. મિત્રો, નવેમ્બર અને ડિસેમ્બરમાં બૃહસ્પતિનો પ્રભાવ તમારા માટે આધ્યાત્મિક અને લાંબી દૂરીની મુસાફરીઓના યોગ બનાવશે. મિત્રો, આ અવધિમાં તમે તીર્થયાત્રા પર જઈ શકો છો અથવા કોઈ એવા ધાર્મિક સ્થળ પર જવાની યોજના બનાવી શકો છો જ્યાં મિત્રો તમે પહેલા ક્યારેય ન ગયા હોય. વિશ્વ બંધુત્વ અને ભાઈચારા પર તમારું ધ્યાન કેન્દ્રિત થશે અને તમે બીજાના લાભ માટે યોગદાન આપશો. અને મિત્રો તમારા આર્થિક કાર્યો પર પણ આ આધ્યાત્મિક મુસાફરીનો સકારાત્મક પ્રભાવ પડશે. શુદ્ધ અંતઃકરણથી લીધેલા નિર્ણયો આ સમયે ફળીભૂત થશે. અને મિત્રો આ સમય તમારી આત્મિક શક્તિમાં વૃદ્ધિ કરશે અને તમને માનસિક શાંતિ અને આનંદનો અનુભવ થશે. તમે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન આપીને પણ આંતરિક સુખની પ્રાપ્તિ કરી શકો છો, જે મિત્રો તમારા માટે શુભ રહેશે. તો મિત્રો આ હતી સિંહ રાશિ માટે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 2025ના મહિનાઓની વિગતવાર ભવિષ્યવાણીઓ. તો મિત્રો અમારો હેતુ તમને આગામી ત્રિમાસ માટે એક સ્પષ્ટ દિશા આપવાનો હતો, જેથી તમે કરિયર, વિત્ત અને વ્યક્તિગત જીવનમાં સાચા નિર્ણયો લઈ શકો. જો મિત્રો તમને લાગે છે કે આ વિશ્લેષણે તમારી મદદ કરી છે અને તમને ભવિષ્યની યોજના બનાવવામાં સહાય મળી છે, તો કૃપા કરીને આ વિડીયોને એક પ્યારી લાઈક કરજો. અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.